તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીવાર નવા વ્લોગ વિડીયોને તમારું બધાનું સ્વાગત છે. તો મિત્રો વ્લોગ ચાલુ કર્યો છે, સવારમાં ચાલુ કરી દીધો છે અને મસ્ત નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી. અત્યારે હાર્દિકને એ બધા સૂતા છે, મમ્મીને મજા નથી, માથું દુખે એ સૂતા છે. તો નાસ્તો કરી લીધો છે અને 8 વાગી ગયા છે. તો હવે હું જાઉં ઓફિસે અને બહારનું વાતાવરણ જોઈ લો. ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આ વરસાદ નથી આવ્યો સવારમાં, મીંદડી જો બેઠી. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે જમવા. વાગી ગયા 12:30 નો ટાઈમ થઈ ગયો ને મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું ને જમવાનું ચણા દાળ ને ભાત બનાવી નાખ્યા છે. ચાલો આપણે જમી લઈએ હવે. તો મિત્રો આપણે બે ગયા છીએ જમવા, દાળ ભાત ને ભાખરી. ચાલો ભાઈ મમ્મી પપ્પા બે ગયા. ચાલો આપણે જમી લઈએ. તાવામાં જવાનું છે, એમ જ તાવામાં જવાનું છે 5 વાગે. આપણે જમવાનું બની જાય પછી જવાનું. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને પપ્પાને ગયા છે તાવામાં. પછી હું ન જો, હું 7:30 ભાઈ આવ્યો ઘરે, કેમ કે વરસાદ એટલો બધો આવતો હતો ને. ફોન આવે કે તું રહેવા દે, અમે ઘરે લેતા આવશું. પછી પાછો ફોન આવ્યો કે અહીંથી પરસેદી નથી લાવવા દેતા. તો અહીંયા આપણે વનકીબેનના ઘરે જમવા જવાનું છે મારે. જમવાનું બનાવે છે, હું ઘડી હાથ પગને એવું ધોઈ નાખું, પછી ભગવાનને દેવબત્તી કરવાના છે તો દેવબત્તી કરી નાખું. તો મિત્રો મમ્મી વહી આવે છે ને આખા પલ્લીને આવ્યા. તો તમને બતાવું, મેં છે ને ફોન સાજેમાં મૂકી દીધો હતો. ક્યાં ગયા? હા તો પલ્લી ગયા, કપડા પલ્લી ગયા બધા. તો સારું કર્યું હું જો, નકર હું પલ્લી જાય. હવે તો કેમ ઓફિસે આવ્યો તો પલ્લી જ ગયો, પણ કાંઈ હાલો અહીંયા જમતો વનકે બેન ઘરે, બરોબર ને મિત્રો? આપણે છે ને જમીન વહી આવ્યા છે, પપ્પાને બધા આવી ગયા છે, મમ્મીને બધા પલ્લીને આવ્યા. તો વ્લોગ આપણે તો બહુ ઝાઝો લેવાય નહીં, કેમ કે ઓફિસમાં હોય આખો દિવસ. એટલે તો કાંઈ નહીં, ચાલો કાલે આપણે કન્ટિન્યુ રાખશું વ્લોગને. અને મિત્રો હું જે ઓફિસે જાઉં છું ને, એ ઓફિસે કેવું ખબર ને, રવિવારે રજા નથી આવતી. તો કાલ છે પાછો રવિવાર, એટલે ચાલો છે આખો દિવસ, એટલે એ ઓફિસે રજા આવતી જ નથી. ક્યારેક આપણે પાડવી હોય તો પાડવી પડે, બાકી એ તો ન જ રાખે, એવું છે એ ઓફિસે. કાંઈ વાંધો નહીં, ચલો કાલ પાછો આખો દિવસ ઓફિસે જવાનું છે. બ્લોગ લેવું આપણે કાલે સવારે જાગીને પાછા રોજની જેમ નીકળી જવાનું. તો બ્લોગમાં થઈ ગયો છે બીજો દિવસ ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આપણા નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી, અને મમ્મી અહીંયા પૂરી ને એવું બધું બની નાખ્યું છે. તો નાસ્તો કરી લઈએ પછી નીકળવી ઓફિસે. પછી શાન પૂરી આવી ગઈ છે, નાસ્તો કરી લેવી. તો આપણે આવી ગયા છીએ ઘરે જમવા, 12:30 થઈ ગયા. અને અહીંયા બધા જો બેસી ગયા છે જમવા, પપ્પાની બધા દાળ ભાત ને એવું બધું બનાવ્યું છે. કાંઈ નહીં, ચાલો આપણે પણ જમી લઈએ હવે. તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે. જમી લીધું ને આપણે નીકળી ઓફિસે, કે 1 વાગી ગયો છે. આપણે પાછું ચાલુ જ છે આખો દી, રવિવાર છે એટલે. કાંઈ ને હાલો નીકળવી. બહારનું વાતાવરણ તો હવે આજ બપોરનું 1 વાગી ગયો અને વરસાદ નથી આવ્યો આજ, એટલે બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. તો ભાઈ મિત્રો વાગી ગયા છે 8 ને આપણે આવી ગયા છીએ ઘરે ઓફિસેથી. 9:15 થયા છે, 8:30 કેટલા વાગ્યા? 8:30 થઈ ગયા છે. અને આપણે આખો દી ચાલવું હતું આજ રવિવારે, ને આ બધા ઘરે હતા. ઉપર લગભગ રોકડીમાં ગયા હતા લગભગ બપોર સુધી. ને અત્યારે બહુ ભૂખ નથી લાગી ને, તે શાન ભાખરી બનાવી નાખ્યો છે, નાસ્તો કર્યું થોડું. અને એક શ્રીફળ પડ્યું હતું, હાર્દિકભાઈએ શેષ કાઢી નાખ્યું. શું થયું? શેષ પડી, બીજું કાંઈ નથી થયું. કાંઈ નહીં, ચાલો આપણે થોડું હવે શાન ભાખરી ખાઈ લઈ. તો ફાઇનલી તમારો ભાઈ આવી ગયો છે ગાયત્રીમાં. ના જોઈ લો ભાઈ ગાયત્રીનો નજારો. હા ભાઈ અત્યારે બધા ફ્રૂટની લારીવાળા રાતે 9:30 10 વાગ્યા સુધી હોય બધા.